नमस्ते मित्रों, एक आवाज़ जिसने इतिहास बदल दिया। ભારતના રાજકારણમાં ઘણી વખત આપણે શક્તિ, હંગામા અને વચનો સાંભળીએ છીએ, પણ ક્યારેય એક એવો પળ આવે છે જ્યારે લોકશાહી પણ સંગીતના સ્વરમાં બોલવા લાગે છે। 2025 એ એવો જ એક વર્ષ છે જે બિહારની ચૂંટણીના પરિણામ આવી ગયા, જેમાં નવા રાજકીય વલણો અને દેશની રાજનીતિમાં બદલાવની હવા વચ્ચે એક સમાચાર ભીડમાંથી સૌથી અલગ દેખાયા। લોક ગાયિકા મૈથિલી ઠાકોર સૌથી યુવા એમએલએ બની ચૂકી છે। એક ગાયિકા, એક સાંસ્કૃતિક પ્રતીક અને હવે એક લોકચંડી નેતા જે હૃદયથી સેવા કરે છે, તે લોકો રાજપાટ આપે છે। મૈથિલી એ જ માર્ગ પર ચાલી રહી છે। લોક ગાયિકાથી એમએલએ સુધીનો સફર વિશે જાણીએ। મૈથિલી ઠાકોરના જીવન વિશે જાણીએ। મૈથિલી ઠાકોરનો જન્મ 25 જુલાઈ 2000ના રોજ થયો હતો। એક ભારતીય રાજકારણીય અને પાર્શ્વ ગાયિકા છે, જેમણે ભારતીય સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં તાલીમ લીધી છે। તેણીએ હિન્દી, મૈથિલી, ભોજપુરી અને અવધી, મગધી અને અન્ય ભારતીય ભાષામાં મૌલિક ગીતો ગાયા છે। 2025માં તેણીએ 25 વર્ષની સૌથી નાની ઉંમરે ભારતના સૌથી યુવા ધારાસભ્ય બનીને રાજકારણમાં પ્રવેશ કર્યો। 2025ની બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે અલીનગરથી જીત્યા। મૈથિલી ઠાકોર એ મધુબની, બિહાર, ભારતમાંથી છે। મૈથિલી ઠાકોરનો જન્મ ગામ મધુબની, બિહાર, ભારતમાં। તેમના માતા-પિતાનું નામ રમેશ ઠાકુર પિતા અને માતા ભારતી ઠાકોર છે। સંબંધીઓ ઋષભ ઠાકોર અને આયાચી ઠાકોર તે ભાઈ-બહેન છે। તેમનો વ્યવસાય ગાયક, યુટ્યુબર અને રાજકારણીય છે। તો આપણે મૈથિલી ઠાકોરના જીવન વિશે જાણ્યું, તેમની સફર જાણીએ। મૈથિલી ઠાકોરના જીવનમાં સંગીત કોઈ શોખ નહોતો, તે તો સંસ્કૃતિનો શ્વાસ હતો। બિહારના નાના ગામથી શરૂ કરીને આવાજ કરોડો લોકોના દિલ જીતી લીધા। પરંતુ 2025માં એક વાત સ્પષ્ટ થઈ ગઈ, આ દીકરી અસર માત્ર સંગીત સુધી સીમિત નથી, તે તો લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવી શકે છે। દેશ બદલાઈ રહ્યું છે તે દિવસે દેશમાં 3 મોટા રાજકીય સમાચાર। બિહારમાં એનડીએની મોટું જીત, રોહિત આચાર્યને રાજકારણ છોડ્યું અને બિહારના નવા એમએલએ મૈથિલી ઠાકોર વિશ્વભરની મોટાભાગની જીત મેળવી। લોકોએ રાજકારણમાં પ્રતિષ્ઠા નહીં પણ પવિત્રતા પસંદ કરી। ચૂંટણી 2025 જ્યારે સાંસ્કૃતિક મત બન્યું। મૈથિલીનો કેમ્પેઈન એકદમ જુદો હતો। કોઈ મોટા વચનો નહીં, કોઈ રાજકીય હુમલા નહીં, કોઈ નેગેટિવ પ્રચાર નહીં, માત્ર એક વાર્તા, સંસ્કૃતિ અને સેવા જ સાચો વિકાસ છે। તેમના ભાષણો ગીત જેવા હતા, શાંતિભર્યા, ભાવનાત્મક અને સત્યથી ભરેલા। અને લોકો કહેવા લાગ્યા, આપણા નેતા નહીં, દીદી જોઈએ। એમએલએ તરીકે જીત। મતગણતરીના દિવસે જ્યારે મૈથિલી જીત તરફ આગળ વધી રહી હતી, એક વૃદ્ધ મહિલાએ કહ્યું, બિટિયા અબ નેતા નહીં, હમારી આવાજ બન ગઈ હૈ। અને આ જ તો ડેમોક્રેસી છે, જ્યાં પ્રેમ હોય ત્યાં અસલી શક્તિ છે। વ્યક્તિગત એમએલએ હોવા છતાં દીકરી જ છે। મૈથિલી સૌથી મહત્વની વાત, તેઓ હજુ પણ રિયાઝ દર સવારે કરે છે, કારણ કે તેઓ કહે છે કે રાજકારણ મને લોકો સાથે જોડે છે અને સંગીત પણ મને ભગવાન સાથે જોડે છે। એટલે એમએલએ બનીને પણ તેઓ ચહેરો બદલાયો નથી અને હૃદય પણ નથી બદલાયું। મૈથિલી ઠાકોર આપણને શીખવે છે કે ખરા નેતા પદથી નહીં, સેવાથી બને છે। કલા, રાજકારણ અને બંને માનવતા માટે છે। જ્યાં શુદ્ધતા હોય ત્યાં લોકશાહી જીવંત રહે। 2025ની આ કહાની ભારતના ઇતિહાસમાં એક નવી લાઇટ છે। મૈથિલી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અલીનગર બેઠકે જીતીને બિહારના રાજકારણમાં ઇતિહાસ રચ્યો। માત્ર 25 વર્ષની ઉંમરે તે રાજ્યના સૌથી યુવા નેતામાં એક બની। રાજકારણમાં તેમના ધમાકેદાર પ્રવેશ માટે તેમની પ્રશંસા થઈ રહી છે અને મીઠીલા ક્ષેત્રમાં તેમની પ્રશંસા થઈ રહી છે। નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી અને શુભેચ્છાઓ પાઠવી। મૈથિલી હંમેશા તેના ગાયન માટે જ નહીં, પરંતુ તેમના નમ્ર સ્વભાવ અને મજબૂત સાંસ્કૃતિક મૂળ માટે પણ પ્રશંસા પામે છે।
જો કે ઘણા લોકો જાણતા નથી કે રાજકારણમાં પ્રવેશતા પહેલાં મૈથિલી એક યુવા કલાકાર તરીકે અનેક અસ્વીકારો સામનો કરવો પડ્યો હતો. બાળપણમાં તેણીએ ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લીધો, પરંતુ વારંવાર નકારવામાં આવી. તેણીએ સારેગામા લિટલ ચેમ્પ અને અન્ય લોકપ્રિય સ્પર્ધામાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શકી નહીં. તેણીએ ઇન્ડિયન આઇડલ જુનિયર માટે પણ ઓડિશન પણ આપ્યું હતું, પરંતુ તે અંતિમ તબક્કામાં પહોંચી શકી નહીં. આ બધી મુશ્કેલીઓ ત્યારે આવી જ્યારે તેણી અને તેના પરિવારે તેની સંગીત યાત્રાને ટેકો આપવા માટે જબરદસ્ત પ્રયત્નો, સખત મહેનત કરી રહ્યા હતા. જોકે તેણીને સફળતાની તક 2017માં મળી જ્યારે તેણે રાઇઝિંગ સ્ટારમાં સ્થાન મળ્યું. ભક્તિ ગીતો તેણીની ભાવનાત્મક રજૂઆત દેશભરમાં લોકોના દિલ જીતી લીધા. તેણી સીધી ફાઇનલમાં પહોંચી અને અંતે બીજા ક્રમે રહી, ફક્ત 2 મતથી વિજેતા ખિતાબ ગુમાવી દીધી. મૈથિલી સ્પર્ધા જીતી ન શકી, પરંતુ રાઇઝિંગ સ્ટાર પર તેની હાજરીએ તેની કારકિર્દી બદલી નાખી. તે પછી તેણીએ પોતાનું ધ્યાન સોશિયલ મીડિયા પર કેન્દ્રિત કર્યું અને તેના ભાઈઓના સમર્થનથી શાસ્ત્રીય, લોક અને ભક્તિ ગીતો પોસ્ટ કર્યા. તેના વીડિયો ખૂબ જ લોકપ્રિય છે અને તેનું ટૂંક જ સમયમાં મૈથિલી સંસ્કૃતિનો જાણીતો અને આદરણીય ચહેરો બની ગયો. આ હતો એમનો સફર, લોકગાયિકાથી MLS સુધીની સફર. મૈથિલી ઠાકોરની કહાની આપણે શીખવે છે કે સંગીત દિલ જીતી શકે છે, પણ સેવા લોકોનો વિશ્વાસ જીતે છે. એક દીકરી પણ રાજકારણનું રૂપ બદલી શકે છે. સાચો નેતા પદથી નહીં, પવિત્રતા અને કાર્યથી બને છે. અને તેથી જ 2025ની સૌથી મોટી કહાની એક MLS અથવા સિંગરની નથી. આ કહાની છે એક દીકરીની જે અલીનગરને પોતાની આશા બનાવી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.